પાવરફુલ પતિવ્રતાની ભક્તિ એનો ભાગ આવ્યા છે આજે 12 10 ને 12 તારીખ 21/4/2026 આપણે આગલા ભાગોમાં એમ વાતો કરી હતી કે સ્વામિનારાયણ ભગવાન ને અવતારો જુદા છે. આપણી પતિવ્રતાની ટેક, પતિવ્રતાની ભક્તિ એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે જ હોવી જોઈએ. એક અને માત્ર એક જ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે હોવી જોઈએ. બરાબર. હવે અવતારો અને અવતારી અલગ છે, જુદા છે. હા, આપણા શાસ્ત્રોના આધારે આપણે આ વાતો કરીએ છીએ. એમાં એક પ્રશ્ન એવો આવ્યો કે વૃંદાવનમાં ધર્મદેવ ભક્તિ માતા એને તપ કર્યું અને દર્શન કોને આપ્યા હતા? શ્રી કૃષ્ણ ભગવાને. ત્યારે એ બોલ્યા હતા કે હું તમારા ઘરે જન્મ ધારણ કરીશ. તો કોણ આવ્યું? શ્રી કૃષ્ણ આવ્યા. શ્રી કૃષ્ણ આવ્યા. પછી પ્રભુ પ્રગટ થવાના સમયે ભક્તિ માતાને પ્રાગટ્ય પહેલા દર્શન આપ્યા, દિવ્ય દર્શન. મોર મુગટ વાંસળી. કોણ? શ્રી કૃષ્ણ. એટલે કોણ આવ્યું? શ્રી કૃષ્ણ અવતાર. અને બદ્રિકાશ્રમમાં સાપ થયો ત્યારે નરનારાયણ દેવ બોલ્યા કે અમે તમારે ઘરે પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ અને બધાની રક્ષા કરશું. તો હવે કોણ આવ્યું? નરનારાયણ આવ્યા? શ્રી કૃષ્ણ આવ્યા? કોણ આવ્યા? જો વડતાલ ગાદી સંસ્થાન, વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ. બરાબર. ગાદી સ્થાનથી જે કાંઈ વાત સમાજમાં સત્સંગમાં પ્રસરે એટલે ઓલ રાઈટ, એ માન્ય. સોનાની વાત હોય, સોનાની 100% સોનાની વાત હોય અને ગાદી સ્થાનથી એમ કહેવામાં આવે કે ભાઈ આ વાત આપણા સંપ્રદાયમાં માન્ય નથી. સોનાની વાત હોય તો એ સ્વીકાર્ય જેવી નથી. અને ગાદી સ્થાનથી આચાર્ય શ્રી એમ કહી દે કે આ વાત રાઈટ છે, તો ગમે તે હોય એ વાત 3 ને 2 7ની જેમ સ્વીકારવા જેવી રહી. 3 ને 2 5 તો સ્વીકારે. હવે વડતાલ ગાદીના ત્રીજા આચાર્ય, ખબર છે શું નામ છે? વિહારીલાલજી મહારાજ. એમણે હરિલીલામૃત ગ્રંથની રચના કરી છે. બરાબર. એના ચોથા કળશમાં અને 8મો વિશ્રામ એમાં વાત છે પછી પ્રભુ વધરીશ જ્ઞાનવાન. જ્યારે દુર્વાસા ઋષિનો શાપ થયો ને એ પ્રસંગને લઈને વાત છે. પછી પ્રભુ વધરીશ જ્ઞાનવાન ધૈર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. હવે કોણ પ્રગટ છે એ સાચી વાત અહીંયા આવશે. બરાબર. શાપ થયો દુર્વાસાનો. હા. પછી બદરીશ. બરાબર. એટલે નરનારાયણ ભગવાને ધ્યાન થયું કેનું? પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધૈર્યું નિજ મૂળ સ્વરૂપનું ધ્યાન ધર્યું. હા. વચન સુપુરુષોત્તમે ઉચાર્યું જન્મ ધરાનું અમે જ આજ ધાર્યું. વચન ધ્યાન ધર્યું. ધ્યાનમાં દર્શન કોને લીધા? મૂળ સ્વરૂપે. વચન સુપુરુષોત્તમે ઉચાર્યું અને જન્મ ધરાનું અમે જ આજ ધાર્યું. અમે જન્મ ધરણ નક્કી કર્યું છે.
નિસરુ શિવર સાપનો પ્રમાણો મુજ રુચિ હેતુ જરૂર સર્વ જાણો. અમુક લોકો છે ને આમ જેટલી તાકાત હોય ને એટલું બળ કરી અને અવતાર અને અવતારી એક પ્રતિપાદન કરે, બળ કરી એને આખા સંપ્રદાયમાં એ પ્રમાણિત કરવું છે કે પૂર્વ અવતારો અને સ્વામિનારાયણ એક જ છે, એવું એને પ્રમાણિત કરવું છે, પ્રતિપાદન કરવું છે, બધાને આનો પ્રચાર કરવો છે. પણ બીજ રૂપે વાત બધી શાસ્ત્રમાં પડી છે, એટલે અહીંયા અવતાર અને અવતારી એકદમ તદ્દન જુદા પડી જાય છે. મીશ એટલે બહાનું. મિસરુ શિવર સાપનો પ્રમાણો મુજ રુચિ હેતુ જરૂર સર્વ જાણો. બહુ મુજ કળ અંશ જન્મ લીધા, બહુ મુજ કળા અવતાર અંશાવતાર જન્મ લીધા, બહુ એક બે નહીં. નહીં બહુ જીવ અનન્ય મુક્ત કીધા, નહીં બહુ જીવ અનન્ય મુક્ત. મુક્તો કોઈને કીધા નથી હજી, બોલો. અતિ કળી બળ આજ ટાળી દઈશ, અતિ કળી બળ આજ ટાળી દઈશ. કળિયુગ નું બળ આજ મહારાજ કે ટાળી દઈશ. આ વાત મૂળ રૂપ એ નરનારાયણ ભગવાનને કે છે, ધ્યાન ધર્યું ને એમાં વાત કરે છે. હા, સકળ કળા ધરી હું જન્મ લઈશ. સકળ કળા, બધી કળાઓ હું જન્મ ધારણ કરી લઈશ. અમુક કળાઓ નહીં, એમ નહીં, બધી જ કળાઓ. હા, સકળ કળા સંપન્ન. વળી વૃષ પ્રતિ બોલજો વિશેષ. મૂળ રૂપ નરનારાયણ ભગવાને કહે છે કે વળી વૃષ પ્રતિ બોલજો વિશેષ. ધર્મદેવ મૂર્તિમાન ભક્તિ માતા આવ્યા છે મૂર્તિ દેવી, એને તમે કહેજો. શું કહેજો? તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. તમારી ઘરે અનાદિ કૃષ્ણ જન્મ લેશે. આમ તમે ધર્મ અને મૂર્તિ દેવીને વાત કરજો. આ વાત કેવી છે? કોઈ અંધ માણસ હોય, અંધ બરાબર, તો કદાચ ને કઈક ઉપચારો કરે તો ઝાંખું પાખું દેખાય. પણ જે જન્માંધ હોય, જન્મથી જ આંધળો હોય, એને ન દેખાય. ગમે એટલા ઉપચારો કરો એને ન દેખાય. આખું હોય અને વહી ગઈ હોય, મોતિયો કંઈક આવ્યો, કંઈક રોગ આવ્યો, વહી ગઈ તો આંધળો થઈ જાય. પછી દવા ઉપચાર કરે તો પાછું દેખાતા થઈ જાય. પણ જન્માંત છે ને એનું દેખાઈ શકે. અહીંયા જન્માંત ને દેખાય, જન્મથી આંધળો માણસ હોય ને એને દેખાય એવી વાત અહીં સ્પષ્ટ છે કે વળી વૃષભ પ્રતિક બોલજો વિશેષ, તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે.